મંતવ્ય ન્યૂઝ પર વિક્રમ ઠાકોર એક્સક્લુઝિવ। વિક્રમ ઠાકોર સાથે મંતવ્ય। વિધાનસભામાં કલાકારોના આમંત્રણનો મામલો સામે આવ્યો। વિક્રમ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ સાથે કરી દિલની વાત। મંતવ્ય સાથે ખાસ વાતચીતમાં તેમણે વિચારો વ્યક્ત કર્યા। કલાકારોના સન્માન માટે તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો તેવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા વિક્રમ ઠાકોર સાથે વાતચીત કરવામાં આવી। રાજકીય પક્ષમાં જોડાવાની વાત સાથે હાલ હું સંમત નથી તેવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। દરેક કલાકારોનું સન્માન કરવા બદલ તેમણે આભાર માન્યો। વિક્રમ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી। મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા। કલાકારોના સન્માન માટે મુદ્દો ઉઠાવ્યો હતો તેવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। વિક્રમ ઠાકોર દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। વિધાનસભામાં કલાકારોના આમંત્રણનો આ મામલો સામે આવ્યો। વિક્રમ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ સાથે દિલની વાત કરી। તેમણે પોતાના વિચારો મંતવ્ય ન્યૂઝ સાથેની આ ખાસ વાતચીતમાં જણાવ્યા। કલાકારોના સન્માન માટે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો તેવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા વિક્રમ ઠાકોર સાથે ખાસ વાતચીત કરવામાં આવી। રાજકીય પક્ષમાં જોડાવાની વાત સાથે હાલ હું સંમત નથી તેવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। ગુજરાત વિધાનસભાની મુલાકાતમાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। જોકે તેમની નારાજગી શું હતી, શું કારણ હતું અને રાજકીય પ્રવેશ અંગેની પણ જે ચાલી રહી છે અટકળો, તે તેમના મુખે જ સાંભળીશું। વિક્રમભાઈ, મંતવ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે નારાજ બન્યા હતા, શું મુખ્ય કારણ હતું? મુખ્ય કારણ તો હું નારાજ એટલા માટે હતો કે મારા માટે નહીં, પણ જ્યારે બી વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે મીડિયેટરો દ્વારા અમુક કલાકારો જ ત્યાં ઉપસ્થિત હતા। તો એ વખતે મને દુઃખ એ વાતનું લાગ્યું કે સારું ઘણા બધા કલાકારો છે ગુજરાતમાં, બહુ સારા સારા મોટા મોટા કલાકારો છે, સેલિબ્રિટી કલાકારો છે જે બહુ સારા સારા ભજનો, લોકગીતો, ડાયરાઓ કરતા હોય છે, સાહિત્ય કરતા હોય છે, એક્ટિંગ કરતા હોય છે ફિલ્મ લાઇનમાં। એવું ઘણા બધા કલાકારો છે। તો ફક્ત ને ફક્ત આ કલાકારો જે કલાકારો બોલાવ્યા હતા એ બરાબર હતા, બહુ સારા સન્માનીય કલાકાર હતા અને બહુ સારા મોટા મોટા કલાકારો જ હતા, એમનું તો સન્માન થવું જ જોઈએ, પણ સાથે સાથે બીજા કલાકારોને પણ સન્માન એમનું થવું જ જોઈએ, મારો મુદ્દો એ હતો। અને એટલા માટે આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો। અને ગુજરાત સરકારના કાર્યક્રમોમાં બી અમુક કલાકારો મીડિયેટરો દ્વારા ત્યાં બોલાવવામાં આવતા હતા, ત્યારે મને દુઃખ થયું કે સારું આવું કેમ। તો મેં દરેક કલાકારો માટે મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો। અને એટલા માટે જો જ્યારે બી 26-27 તારીખની વાત કરું ત્યારે ફરીથી જીતુભાઈનો બી મારા મેસેજ આવ્યો હતો અને 2 દિવસ મારો ફોન બંધ હતો, એટલે કદાચ કોઈ ફોન કરવાનો ટ્રાય કર્યો મને ખબર નથી। તો મને લાગ્યું કે જો 26-27 તારીખે હું જઈશ તો લોકોને એવું લાગશે કે વિક્રમ ઠાકોરે પોતાના માટે મુદ્દો ઉઠાવ્યો હતો અને અત્યારે એનું સન્માન થઈ રહ્યું છે ને વિધાનસભામાં એ માણસ ગયો। તો મને એવું લાગ્યું કે ભાઈ એટલા માટે હું નહોતો ગયો અને સન્માનથી દૂર રહ્યો। તો પણ હા, સરકારશ્રીનું હું સન્માન કરું છું અને ખરેખર મારી વાત, નાની વાત એમને સ્વીકારી અને દરેક કલાકારોને ત્યાં બોલાવ્યા। મારા ખ્યાલથી 300-400 કલાકાર જેટલા મારા ખ્યાલથી હતા, દરેકનું સન્માન કર્યું ને એ જ મારું મારા માટે એ જ સન્માન છે, દરેકનું સન્માન એ મારું સન્માન છે। વિક્રમભાઈ, રાજકારણમાં જવાના છો એવી પણ અટકળો ચાલી રહી છે। આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલે પણ આપણને આમંત્રિત કરે છે, શું કહેશો? જો કોઈ પણ પાર્ટીના કોઈ મોટા નેતા હોય તો ચોખ્ખી વસ્તુ છે, એ લોકોને કોઈ પણ પાર્ટીના નેતા હોય, પાર્ટી હોય, એમને ઈચ્છા હોય કે કોઈ સારો કલાકાર હોય, કોઈ સામાજિક કાર્યકર હોય, કોઈ સારો એક્ટર હોય, કભી સિંગર હોય અને એનું લોકચાહના આટલી બધી હોય ગુજરાતમાં, તો દરેક પક્ષના લોકો ચાહતા જ હોય કે એમના પક્ષમાં જોડાય। પણ જ્યારે કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ તો એમને આ બધા મુદ્દાની ખબર પડી, આ વિક્રમ ઠાકોરને એમને ખબર પડી કે ત્યાં આટલું બહુ સારો એનો ચાહક વર્ગ છે। તો જ્યારે ઈશુદાન ગઢવી ત્યાં ગયા દિલ્હી, તો ઈશુદાન ગઢવીએ મારી વાત રાખી ત્યાં કે ભાઈ આવો બહુ સારો કલાકાર છે અને બહુ સારો માણસ છે। તો કેજરીવાલ સાહેબને થયું ચલો ભાઈ વાત કરવામાં શું જાય છે, બહુ સારો કલાકાર છે તો વાત। પછી એમણે ફોન કર્યો અને ફોન પર બી કોઈ પક્ષમાં જોડાવાની વાત કે કોઈ રાજકીય કોઈ વાત નથી, ખાલી એ જ વાત હતી કે ભાઈ તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને કદાચ તમારે દિલ્હી આવવાનું થાય તો ચોક્કસ તમે બધાને આપણે સાથે મળીને
વાત કરીશું. અંતિમ સવાલ વિક્રમભાઈ, ગેનીબેન ઠાકોર અને બલદેવજી ઠાકોર પણ તમારા સમર્થન થાય છે, તો તમે શું કોંગ્રેસ જોઈન કરશો એવું? જો કોંગ્રેસ, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી, કોઈ પણ પાર્ટીના દરેક નેતાઓ જે છે એ દરેક નેતાઓ જોડે મારો બહુ સારો સંબંધ છે. ગેનીબેન હોય, બળદેવજી હોય, ભરતજી હોય, અલ્પેશભાઈ હોય, મારા ઘણા બધા એવા નેતાઓ છે જે ભાજપમાં બી છે, કોંગ્રેસમાં બી છે, આમ આદમી પાર્ટીમાં બી છે. તો દરેકનું મારા પ્રત્યે બહુ સારો પ્રેમ છે અને એ લોકોએ એટલા માટે જ જે આ મુદ્દો હતો, સાચો મુદ્દો હતો. કોઈ બી હોય તો જો ખોટી રીતે કે રાજકીય રીતે કોઈ વાત કરતો હોય તો એને સમર્થન ના આપે, પણ દરેક પક્ષના બધા નેતાઓએ મારું સમર્થન કર્યું. એટલે એવું જરૂરી નથી કે ભાઈ એમણે સમર્થન કર્યું એટલે એમની પાર્ટીમાં હું જોડાઈ જઈશ. કોઈ બી પક્ષમાં જોડાયા વગર બી આપણે સમાજ સેવા કરી શકીએ છીએ, તો હું ચોક્કસ એ રીતે સમાજ સેવા કરીશ. જે બિલકુલ કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર પણ વિક્રમ ઠાકોર હવે સમાજ સેવાનો રાહ અપનાવશે. જોકે તેઓ રાજકીય પાર્ટી જોઈન કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ન રહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.